આદિક્યોરા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા આદિક્યોરા પહેલનું સફળ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા છે. વડોદરાની આદિક્યોરા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા 1 માર્ચના રોજ વાર્ષિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ આદિક્યોરા પહેલ યોજાયો છે. આ વર્ષના મુખ્ય વક્તા તરીકે પ્રખ્યાત હેલ્થ ઇન્ફ્લુએન્સર રેવંત ખુદ ઉપસ્થિત રહ્યા છે. તેમણે નાગરિકોને પેકેજ ફૂલના લેબલ વાંચવા, છુપાયેલી ખાંડ ઓળખવા અને જાગૃત આહાર પસંદગીઓ કરવા વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન પણ આપ્યું છે. હોસ્પિટલના ચેરમેન ડોક્ટર સુમિત કાપડિયા જણાવ્યું છે કે તેમનું વિઝન માત્ર સારવાર પૂરતું મર્યાદિત નથી, પરંતુ શહેરના લોકો નિવારક સ્વાસ્થ્ય અને સભાન જીવનશૈલી દ્વારા ફિટ રાખવાનું છે. આ કાર્યક્રમમાં બરોડીઓનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વાસ્થ્ય આવતીકાલ તરફ ડગ માંડી રહ્યું તેવું પણ જણાવ્યું છે. नहीं, इवेंट है कि लोगों को हेल्दी के लिए जागरूकता, लाइक स्प्रेडिंग हेल्थ अवेयरनेस. हम ऑफ कोर्स डे बाय डे सुनते रहते हैं कि कैसे इंडिया अनहेल्दी हो रहा है, फूड में प्रॉब्लम है और हवा में प्रॉब्लम है और लोग डायबिटीज़ की तरफ बढ़ रहे हैं, कैंसर की तरफ बढ़ रहे हैं. तो इवेंट का पर्पस है लोगों को और अवेयरनेस करना, स्प्रेड करना, प्रिवेंटिव हेल्थ केयर के बारे में भी सोचना. दैट इज़ द मेन पर्पस. खास करके क्या मैसेज देना चाहोगे लोगों को? एक मतलब ऐसे तो हज़ारों मैसेज है, बट एक मैसेज है, लेबल पढ़ो. कुछ भी खाने खाली फ्रंट ऑफ पैक के हिसाब से मत जाओ. लोग बस क्या गलती करते हैं, वो फ्रंट ऑफ पैक में जो मार्केटिंग है उसके हिसाब से ख़रीद लेते हैं. लेकिन कंपनी सिर्फ मार्केटिंग अच्छा कर लेते हैं, लेकिन प्रोडक्ट काफ़ी बार अच्छा नहीं होता. तो कोई भी खाने के पहले आप प्लीज़ लेबल पढ़ो, इंग्रेडिएंट लिस्ट और न्यूट्रिशन लेबल अगर सही है तभी खाना खरीदो. આદિક્યોરા હોસ્પિટલની આ ઇવેન્ટ છે પહેલ સી એઝ અ હોસ્પિટલ તો અમે દર્દીઓની સારવાર કરીએ જ છીએ, પણ પહેલ દ્વારા અમે એક પ્રિવેન્ટિવ હેલ્થના પ્રોગ્રામ શરૂ કરવા માગીએ છીએ. પ્રિવેન્ટિવ હેલ્થ એટલે કે દર્દીઓની અમુક અંશે અમુક બીમારીઓ અટકાવી શકાય, અને એ અવેરનેસ ક્રિએટ કરવા માટે, સમાજમાં આ સંદેશો પહોંચાડવા માટે અમે પહેલ દ્વારા વિવિધ પ્રોગ્રામ કરવા માગીએ છીએ. આજના જે મેઇન સ્પીકર હતા રેવંત હિંમત સિંઘકા, એ બહુ જાણીતી રીતે લોકોને ફૂડ ફાર્મર તરીકે એમને ઓળખે છે. એમણે એક રિવોલ્યુશન ઊભું કર્યું. સમી તમે એક સર્વે કરો, આપણામાંના ઘણા બધા લોકો, તમે ને હું બંને કેટલી વાર ફૂડનું લેબલ વાંચીને ખાઈએ છીએ કે ખરીદીએ છીએ, આપણે નથી જોતા. સો એમણે એવી અવેરનેસ ક્રિએટ કરી છે કે તમે કાંઈ પણ ખરીદતા પહેલાં, કાંઈ પણ ખાતા પહેલાં એની અંદર શું છે એની જાણકારી મેળવો. એ વસ્તુ તમારી હેલ્થ માટે જરૂરી છે, એ તમારી હેલ્થને નુકસાન કરતા છે, એની તમને માહિતી હોવી જોઈએ. સો હું એમને અભિનંદન આપું છું કે આ પ્રમાણેનું રિવોલ્યુશન કહેવાય, આ પ્રમાણેની જાગૃતતા કહેવાય, એ લાવવા માટે ખરેખર એ અભિનંદનને પાત્ર છે. અને આદિક્યોરા હોસ્પિટલ તરફથી અમે લકી છીએ કે આવા માણસને લાવી શક્યા, સમાજને સંદેશો આપી શક્યા. હું ડૉક્ટર વિજય ઠાકોર.